પપ્પા ચિંતા છોડો ને. હવે ચિંતા કરવાથી શું થશે? હા, ચિંતા તો થાય જ ને. તને કંઈ ખબર છે? આ ન થવાનું થઈ ગયું લ્યો. હા ખબર છે, ન થવાનું જ થયું છે. પણ તમે વિચાર તો કરો, આ ધર્મેશભાઈ ઉપર શું વીતતી હશે. ભાભીની યાદદાસ્ત જતી રહી છે અને ડૉક્ટરે કન્ફર્મેશન પણ આપી દીધું છે. અને આ યાદદાસ્ત ક્યારે પાછી આવે એનું કંઈ જ નક્કી નથી. આનો કોઈ સ્પેશિયલ ડૉક્ટર ન હોય? બાપુજી, હા 1 મહિનાની અંદર કેટલી જગ્યાએ ધર્મેશભાઈ લઈને ફર્યા, પણ બધા ડૉક્ટરોનો એક જ જવાબ છે. હવે તો ભાભીને ઘરે લાવે છે, તો ખોટા વિચાર છોડો, એને સાજી કઈ રીતે કરાય ને એનો વિચાર કરો. હા, તમારી વાત સાચી છે. હવે આપણે ધ્યાન રાખવું જ પડશે ને, કારણ કે એમને તો કંઈ યાદ રહેશે જ નહીં. હા રીચા બેટા, મેં એવું સાંભળ્યું છે કે અમુક ટાઈમ આપણે એને બધી યાદ દેવડાવવાની કોશિશ કરી તો એની યાદદાસ્ત પાછી આવી જાય. મેં આવું ઘણું ફિલ્મમાં જોયું છે. પપ્પા કેમ સમજતા નથી? હા રિયલ લાઈફ છે અને આપણે તો એમ જ ઈચ્છીએ કે ભાભી આ ઘરમાં આવે ને તરત યાદદાસ્ત આવી જાય. પણ ડૉક્ટરે કહ્યું છે કે એમના મગજ પર બહુ જોર ના આપવા દેતા. ધીમે ધીમે તમે એને યાદ અપાવશો ને તો યાદદાસ્ત પાછી આવવાની કંઈક શક્યતા છે. મેં એને ના પાડી હતી ધર્મેશને કે આને તું લઈ જા. ના થવા કાળ છે ને બધું. છોડો ને. આ કોઈનું માનતો જ નથી ધર્મેશ. મૂળ વાત એ છે. પણ પપ્પા, હવે જે થઈ ગયું છે એને છોડો અને હવે જે કરવાનું છે ને એના પર ધ્યાન આપીએ ને તો વધારે સારું છે. એકદમ સાચું કહે છે. હવે જે બની ગયું છે એને તો આપણે બદલી જ નથી શકવાના. તો પછી જે આપણે કરવાનું છે એના પર વિચાર કરવાનો. હવે જુઓ, હું પણ મારા સાસરેથી થોડા દિવસ અહીંયા આવી છું રહેવા. ભાભીને કંઈક મદદ થાય, એમની યાદદાસ્ત પાછી આવે. અને ફાલ્ગુની, ખાસ તને કહું, એમની સાથે જેટલો સમય તું વિતાવે ને, તમે લોકો સાથે વધારે રહ્યા છો તો યાદ કરાવવાની કોશિશ કરજે. કારણ કે આ ઘરમાં તો એવું હતું કે ભાભીના લગ્ન થયા અને 6 મહિનામાં મારા લગ્ન થઈ ગયા. પણ તું ભાભી સાથે વધારે સમય રહી છે. તો રાજ, ફાલ્ગુની, આપણા બધાની એ જ કોશિશ રહેવી જોઈએ કે ધર્મેશભાઈના મગજ પર ટેન્શન ના આવે અને ભાભીની યાદદાસ્ત લાવવામાં આપણે એમની મદદરૂપ થઈ શકીએ. હા બેન, આપણે એવી રીતે ટ્રાય કરશું. તમે ટેન્શન નહીં લો. અને રીચા બેટા, તારા સસરામાં ફોન કરી દેજે કે હું આટલા દિવસ રોકાવાનું છું. ફરી જમાઈને બધા ઉપાધિ કરશે. અરે એ હું જ વાત કરી લઈશ પપ્પા. તારે ન વાત કરવાની, એને કરવી. અરે કેમ ભૂલો છો? તમારા જમાઈ એ રાજના ખાસ મિત્ર છે, એ ન ભૂલતા. રાજ, તું ફોન કરી દેજે તારા જીજાજીને કે થોડા દિવસ હું અહીંયા રહીશ. હા, અને ચોખવટ પણ કરીશ કે આવું અમારા ઘરે બની ગયું છે તો. એ વાતની ખબર છે તારા જીજાજીને? રાજ બેટા, હા આ લોકો ક્યારે ડિસ્ચાર્જ આપવાના છે? ફોન આવ્યો તો ધર્મેશનો? હા, હમણાં જ મોટા ભાઈનો ફોન આવ્યો હતો. બસ કલાકમાં ઘરે પહોંચતા જ હશે, રસ્તામાં હશે. ભગવાન કરે ને હવે હારા થઈ જાય. મને તો ને મગજ જ કામ નથી કરતું. અરે બાપુજી, તમે ચિંતા ના કરો. આપણે બધા એની એવી સંભાળ લઈશું ને ભાભીની કે એ જલ્દી સારા થઈ જશે. હે ને મોટી બેન? આ કોનું ઘર છે? અરે હા, આપણા ઘરે આવ્યા છીએ રાધી. કેમ તું આવું બોલે છે? આ મારું ઘર નથી. આ તારું જ ઘર છે. તું અંદર આવે એટલે તને ખબર પડશે. મને પાછું હોસ્પિટલ જવું છે. હા, મારું ઘર નથી. ચાલો ને હોસ્પિટલ. હોસ્પિટલથી તો રજા આપી દીધી. આપણું ઘર છે આ. આપણા ઘરે જવાનું. ચાલ, જો સંભાળીને. ધર્મેશ બેટા,
કેમ છે હા આ ભાઈ કોણ છે? મને હોસ્પિટલ જવું છે, મારે અહીંયા નથી રહેવું. અરે પણ તું બેસ. આ પપ્પા ઘરે આવી છે. ગયા છે આપણે રાધી બેટા. રાધી બેટા? આ ધર્મેશનું ઘર છે. હું કોણ ધર્મેશ? હું આ તમે તું શાંતિ. પપ્પા ડૉક્ટરે બહુ બોલાવવાની ના કીધી છે. મગજ ઉપર થોડી વધારે અસર છે ને. મને મને તું હોસ્પિટલ જવું છે. હા હા હમણાં જઈ. આ બીજાનું ઘર છે. હમણાં જાય હોસ્પિટલ જવું છે ને. તમે શું કામ પણ હાથ પકડો છો અરે મારો? પણ જો ધર્મેશ છે એ? કોણ ધર્મેશ? તમારા ઘરવાળા. હા શું બોલો છો તમે? તમને ભાન જેવું છે કે નહીં કઈ? મારા ઘરવાળા, મારા લગ્ન નથી થયા તો મારા ઘરવાળા. તું જો બસ બસ. કોઈ મારું ઘરવાળું નથી. મને હોસ્પિટલ જવું છે. હા આરામથી બેસ, આરામથી બેસ. હોસ્પિટલ જવું છે મને. ફાલ્ગુની પાણી લાવજે. હોસ્પિટલ જવું. હા હોસ્પિટલ લઈ જાઓ, હમણાં લઈ જાઓ. પપ્પા તમે પણ આરામથી બેસ, આરામથી બેસ. હોસ્પિટલ જવું. હા હોસ્પિટલ. પાણી. ભાભી? કોણ કોની ભાભી? શું તમે બોલી રહ્યા છો? અરે તમે ભાઈ મને એક કામ કરો ને, હોસ્પિટલ મૂકી જાવ ને. મારે અહીંયા નથી રહેવું, હું કોઈને ઓળખતી નથી. આ લોકો મને જો ભાભી, શું પણ હાલ પાણી લો. શાંતા બેટા, શાંતા. પાણી પી લે. જો હું તમને કોઈને ઓળખતી નથી. મારે તમારા લોકો સાથે કોઈ સંબંધ નથી. હું ખાલી એક ડૉક્ટરને ઓળખું છું અને આ ભાઈ મને અહીંયા લઈ આવ્યા છે. તમે મને હોસ્પિટલ મૂકી જાઓ. હા મૂકી જાઓ. પાણી પી લે. પાણી પી લે. હા વાંધો નહીં. જ્યાં જવું છે ને ત્યાં લઈ જાય. પાણી પી લે પહેલા. શાંતિ, આરામથી પાણી પી લે. જો હું તમને કોઈને ઓળખતી નથી. હું ખાલી એક ડૉક્ટરને ઓળખું છું અને મને આ ભાઈ અહીંયા લઈ આવ્યા છે. મને મહેરબાની કરીને હોસ્પિટલ મૂકી જાઓ. ભાભી નથી હું કોઈની. હું કોઈની પત્ની નથી. મારે કોઈ સાથે કોઈ લેવા દેવા નથી. આ ડોક્ટરના ભાઈ છે અને આ ડોક્ટરનું જ ઘર છે. હા હા અહીં આ ડોક્ટરનો ભાઈ. રહેશો ને તો તમે જલ્દી સારા થઈ જશો. હા તમે મને બેન કહેજો. હા 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 ભાભી બેટા. અને મને જલ્દી સારું થઈ જશે. હા થઈ જશે. બહુ દુખાવો થાય છે. ધર્મેશ એમને રૂમમાં હા આરામ કરો. આવો, હું તમને અંદર લઈ જાઉં. ચાલ. હા જા બેટા, આનો હાથ પકડ. ચલો બેન. ડૉક્ટર સાહેબ આવી ગયા છે? હજી આવવાની વાત છે? આવશે. તમે આરામ કરો થોડી વાર. સારું થઈ જશે ને? હા સારું. બહુ માથામાં દુખે છે. રાજ, અરે ફાલ્ગુની બોલ ને. હા તમે ભાભીની હાલત જોઈ? હા જોઈ, અને બહુ તકલીફ પણ થાય છે કે ભાભી બિચારી, ભાભીને આ કયા પાપોની સજા મળી કે એને આવું ભોગવવું પડ્યું. પણ તું એની ચિંતા ના કર. તું છે ને એને તારા મોટા બેન તરીકે એની સારવાર કરજે, એને સાચવજે, તો એ જલ્દી સારા થઈ જશે. અરે એ વાત તો બરાબર, પણ એમને કશું એટલે કશું બી યાદ નથી. અરે તમને ખબર છે, ધર્મેશભાઈને તો એ ભાઈ કહીને બોલાવે છે. અને મેં જ્યારે એમને કીધું ને કે ભાભી તમે પાણી લો, તો મને કહે કે તમારે મને ભાભી નહીં કહેવાનું, હું કોઈની ભાભી નથી, તમે મને બેન કહેજો. મને તો વિચાર આવે છે કે હા મહિનો થવા આવ્યો અને હજી એમની હાલત આવી છે તો એમને ક્યારે સાજું થશે. અને મને તો ડાઉટ જાય છે કે એમને સારું થશે કે નહીં થશે. અરે શુભ શુભ બોલ. આપણા કુળદેવી છે ને એ એની રક્ષા કરશે અને એ એને સાજા કરશે. તને ખબર છે ને, મોટા ભાભીએ ક્યારેય કોઈનું બગાડ્યું નથી. હંમેશા જેટલા પણ મહેમાન આવ્યા, આપણા ઘરે જે પણ સંતો આવ્યા, હંમેશા એની સેવા કરી છે. અને ગમે તે ધર્મસ્થળ હોય કે ગમે એવું સારું કામ હોય, ભાભી હંમેશા આગળ ને આગળ રહ્યા છે. તો ભગવાન એની સાથે કદી ખરાબ નહીં કરે. અને તું જોજે થોડા સમયમાં જે જલ્દી સારા થઈ જશે. અને આપણે બધા જ આપણા કુળદેવીના દર્શન કરવા ચોટીલા જઈશું. બધી વાત બરાબર છે, પણ મારાથી તો આ ભાભીની આવી હાલત જોવાતી નથી. અને મને તો એવું લાગે છે કે દિવસે ને દિવસે એમને થોડું ઘણું જે યાદ આવવું જોઈએ ને એ પણ કશું યાદ નથી આવતું.
આજે તો એ અહીંયા રહેવાની પણ ના પાડતા હતા. તારી વાત એકદમ સાચી છે, પણ ફાલ્ગુની, હવે આવા સમયે આપણે એનો સાથ નહીં આપીએ તો કોણ આપશે? તું ગમે તેમ એને મનાવી, એક કહેવાય ને, એક બચ્ચાની જેમ એની સાર સંભાળ રાખજે. તું એને ખાવા પીવામાં અને દવા દારૂમાં પૂરું ધ્યાન આપજે. જોજે, માતાજીની કૃપા થશે ને તો જલ્દી સાજા થઈ જશે. હા, હું પણ એ જ પ્રાર્થના કરું છું માતાજીને. બિચારા બાપુજી કેટલા ટેન્શનમાં હતા, તને ખબર છે? મોટા ભાઈ આપણી સામે રડતા નથી, પણ હું એને ઓળખું છું. એ ખૂણે ખાંચકે જઈને રડી લે છે. મને ખબર છે કે સૌથી વધારે તકલીફ તો અત્યારે ધર્મેશભાઈને આવી છે, કારણ કે એમણે ક્યારેય જિંદગીમાં આવું વિચાર્યું નહીં હશે. અને ભાભી, તમે કહો એમ, ભાભીએ કશું પાપ નથી કર્યું તો પણ આવા દિવસ જોવાના આવ્યા ને એટલે ધર્મેશભાઈને વધારે દુઃખ થાય છે. કંઈ નહીં, પણ આપણે બધા મળીને ભાભીને સાજા કરશું. ના ના, તારી વાત સાચી છે. અને જા જો કે એ ઉઠીને કંઈ આડાહળવા રૂમમાં ના જતા રહે, અને તું એનું ખૂબ જ ધ્યાન રાખજે, એટલે જલ્દી સારા થઈ જશે. હા, સારું, હું જાઉં છું. મોટાભાઈ, તમે રડો છો? શું કરું યાર? મોટાભાઈ, તમે જ હિંમત હારી જશો તો તો મારું બાપુજીનું શું થશે? શું કરું યાર? મહિના દિવસથી એક પછી એક સારામાં સારા ડૉક્ટરને બતાવ્યું, સારામાં સારી હોસ્પિટલે ગયા, પણ કોઈ જગ્યાએ કોઈ ફેર જ નહીં. અરે અરે મોટાભાઈ, આમ તમે રડો માં, અને તમે ટેન્શન લ્યો માં. આપણે એને સારામાં સારા દવાખાને, સારામાં સારી હોસ્પિટલે ફરીથી લઈ જઈશું. અને આ એક જ ડૉક્ટર થોડી છે, આ શહેરમાં ઘણા બધા એવા ડૉક્ટરો છે. હા, અને તમે આમ ના રડશો, તમે આમ હિંમત હારી જશો તો આ ઘરને કોણ સંભાળશે? શું કરું? મને ખુદને નથી ઓળખતી, મને ખુદને નથી ઓળખતી. મને કહે છે તમે કોણ છો? તમે અહીંયા મને શું કામ લાવ્યા છો ભાઈ? મને ખુદને નથી ઓળખતી. તો આવા સંજોગોમાં હું શું કરું? મને કંઈ ખબર નથી પડતી. હે ભગવાન! મોટાભાઈ, બધું સારું થઈ જશે. તમે પેલા રડવાનું બંધ કરો. તમે આમ હિંમત હારી જશો તો અમારું કોણ? તમે હિંમત રાખો મોટાભાઈ. મને પપ્પાએ લાજ પાડી હતી કે તારે રાધીને ત્યાં સાથે લઈ જવાની કાંઈ જરૂર નથી, પણ હું ન માન્યો અને એને સાથે લઈ ગયો. આજે આ હાલત થઈ. અરે મોટાભાઈ, જે થવાનું હોય એ થવાનું જ છે. આપણે તો ખાલી નિમિત્ત માત્ર હોઈએ છીએ. અને તમે કેમ ધારી લીધું કે ભાભીને સારું નહીં થાય? ભાભીને સારું થઈ જશે, સારું થઈ જશે. અને આપણે બધા જ આપણે કુળદેવીના દર્શન કરવા ચોટીલા જઈશું. બસ હવે તમને અમારા સમ છે, રોવાનું બંધ કરી દો. શું કરું ભાઈ? રાજ, સુરતના સારામાં સારા ડૉક્ટરે કીધું છે કે આની યાદદાસ્ત શક્તિ આવવાના બહુ જ ઓછા ચાન્સ છે. અરે મોટા ભાઈ, આ સુરતમાં થોડી ડૉક્ટર છે. આપણે અમદાવાદ લઈ જઈશું, મુંબઈ લઈ જઈશું, અને પૂના સુધી જઈશું, અને આઉટ કન્ટ્રીમાં લઈ જવું પડે ને તો પણ લઈ જઈશું. પણ મારા ભાભીને સારા કરીને જ રહીશું. તમે ચિંતા છોડી દો. સાચી વાત છે તારી. આ રડવાથી ને ચિંતા કરવાથી કંઈ નથી થવાનું. પણ હું તને શું કહું છું, તારી ભાભી પાસે હોઉં છું એટલે જ્યારે મને ઓળખવાની ના પાડે છે, મને પૂછે છે કે ભાઈ
ભાઈ તમે કોણ છો? પણ ત્યારે હું કેવી રીતે મારા આંસુ લેવું રોકી લો? પણ ભાઈ તમને ખબર છે કે એની યાદદાસ્ત જતી રહી છે તો તું એ શું કરે એને ખુદને ખબર નથી. નકર ક્યારે એવું બને કે એ તમને ના ઓળખે? તમે તો એનો જીવ છો, જીવ. સાચી વાત છે, પણ હવે શું કરું ને એ જ કઈ ખબર નથી પડતી મને. જુઓ ભાઈ, ભાભી આજ સુધી કોઈનું ખરાબ નથી કર્યું તો એની સાથે પણ ખરાબ નહીં થાય. કહે છે ને આ કપરા સમયમાં ભગવાન આપણી પરીક્ષા લઈ રહ્યો છે અને તમે આપ તૂટી જશો તો અમારા બધાનું શું થશે મોટા ભાઈ, શું થશે? સારું ચાલ, મારે ડૉક્ટરને ફોન કરવાનો છે. કેવી પરિસ્થિતિ છે મારે એને અપડેટ આપવાની છે. હું ફોનમાં વાત કરી લઉં છું. હે માતાજી, અમારા પરિવાર માટે આ કેવું દુઃખ આવ્યું છે. અમારી ઉપર કૃપા કરો, કૃપા કરો. બાપુજી, તમે કઈ ચિંતામાં બેઠા છો જણાવશો? ચિંતા તો થાય જ ને. આ છોકરાની વહુની યાદદાસ્ત ચાલી ગઈ છે. બાપુજી, સાચું કહું તમને, મને તો છે ને આ બધા ભાભીના નાટક લાગે છે. એટલે ભાભી નાટક જ કરતા લાગે છે. ઘરના કામ ન કરવા પડે, આ ઘરનો બધો વહીવટ ન સંભાળવો પડે. એટલે આમ પણ જુઓ ને, મમ્મી ગયા પછી એમને આ ઘરની બધી જવાબદારીઓ આવી, એમાંથી છટકબારી તો જોઈતી જ હતી. અને અધૂરામાં પૂરવા એક્સિડન્ટ થયો અને માથામાં વાગ્યું. તમે માનો કે ના માનો, હું તમને કહું છું એ વાત નક્કી છે, ભાભી નાટક કરે છે. તારામાં અક્કલ જેવું કંઈ છે કે નહીં? આ શરીર પ્રમાણે તારી બુદ્ધિ જાડી થઈ ગઈ. તમે ભાભીના લીધે મને બોલો છો? હું સાચું તમને કહી રહી છું એટલા માટે તમે મને બોલો છો? આ મહિનો દિવસ ત્યાં હોસ્પિટલમાં છે તારા ભાભી, તો એ નાટક છે? પહેલાં ડૉક્ટરે શું કહ્યું હતું કે 3 દિવસ એ કોમામાં રહ્યા. કોમામાં રહ્યા છતાંય હાથ પગ અને ઘણી વાર એમને આંખો પણ ખોલી. હા, આ કઈ રીતની કોમાની રીત હતી મને ન સમજાણી. અને ત્યાર પછી ઓબ્ઝર્વેશનમાં રાખ્યા 15 દિવસ. તો ત્યાં ડૉક્ટર એમને સારા ન લાગ્યા ભાઈને, એટલે બીજી હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યા. એના ડૉક્ટરે કહ્યું કે યાદદાસ્ત જતી રહી છે, હવે ક્યારે આવે એનું નક્કી નહીં, પણ અમારે ટ્રીટમેન્ટ અને ઓબ્ઝર્વેશન માટે એમને અહીંયા રાખવા પડશે. અને પાછા ત્યાં રાખ્યા. મને સમજાતું નથી બાપુજી કે તમારા બધાની બુદ્ધિ બેર મારી ગઈ છે. હા, તું તો અમારા ઘરની સભ્ય છો કે દુશ્મન, એ જ નથી સમજાતું. એટલે તમે કહેવા શું માગો છો? સાચું બોલવું એ દુશ્મનાવટ હોય તો દુશ્મન. અરે શુભ શુભ બોલ ને. શુભ શું બોલે? સાચું કહું ને બાપુજી તો જો, માનો કે ના માનો, આ ભાભીની યાદદાસ્ત તો જતી રહી છે. હવે આવશે કે નહીં આવે એ પણ નક્કી નથી. હું તો કહું છું ભાભીને એમના પિયર મોકલી આપો અને ભાઈ માટે બીજી છોકરી ગોતવા માંડો. આમ ને આમ કંઈ મારા ભાઈની જિંદગી બરબાદ નથી થવા દેવી. ચૂપ કર તું. આ શું બોલે છે એનું તને ભાન છે? મને તો બરાબર ભાન છે, પણ લાગે છે તમને લોકોને ભાન નથી. આખું ઘર એની પાછળ ગાંડું થયું છે. હા, તમને યાદ આવ્યું, બસ એના સિવાય બીજું કોઈ કામ નથી. આખું ઘર ભાભીને આની જરૂર હશે, ભાભીને પેલાની જરૂર હશે. અરે ભાભી ગઈ. અમારે જે કરાવવું છે ને એ અમે કરાવશું જ. અમારે તારી સલાહની જરૂર નથી. ખબર જ છે બાપુજી. હા, તમે તમારી મરજી પ્રમાણે જ ચાલશો. પણ જે કહી રહી છું ને એકદમ સાચું કહી રહી છું. માનવું હોય તો માનો અને ના માનવું હોય તો કંઈ વાંધો નહીં, તમારી મરજી. જો રીચા બેટા, હું તને પ્રેમથી અને છેલ્લી વાર કહું છું, તું અમારા વચ્ચે દોડડાઈ નહીં થતી. ધર્મેશને કદાચ ગમે ત્યાં મુંબઈ લઈ જવી પડે ને, અને સારામાં સારી હોસ્પિટલમાં અમે એની ટ્રીટમેન્ટ કરાવશું અને તારી ભાભીને અમે સાજી કરશું. નાટક કરતા હોય એને શું સાજા કરવા? એને પછી મુંબઈ લઈ જાવ કે અમેરિકા, કોઈ ડૉક્ટર સાજું ન કરી શકે.
ને તમને મારી વાત ભલે ખોટી લાગતી હોય પણ મને તો 110% ભાભીના આ નાટક જ લાગે છે. મને દબડાવવા બેઠા છે. પોતાના ઘરની વસ્તુ જે થઈ રહી છે એ નથી જોવી. તારી અમે તો લમણા લીક બેકે રાખ તું તારે. કોણ તારું સાંભળે છે? હા, મારું શું કામ સાંભળો? કારણ કે સાચું તો આ ઘરમાં કોઈનાથી સંભળાતું નથી. હવે હું આવી છું પણ મારું ધ્યાન કોઈ નહીં રાખે આ ઘરમાં. આખો દિવસ ફાલ્ગુની પણ ભાભી ભાભી, રાજ પણ ભાભી ભાભી, અને ધર્મેશભાઈની તો શું વાત કરવી. એમને તો કાંઈ બીજું દેખાતું જ નથી. ગાંડા થઈ ગયા છે એની પાછળ. આ કામ ધંધો બધો રાજ એકલા હાથે સંભાળે છે. કેમ હવે બિઝનેસ સંભાળશે કે બાયડીને સંભાળશે? એના કરતાં સાચી સલાહ આપું છું, એને પિયર ભેગી કરો અને ભાઈ માટે તો લાઈનો લાગશે બીજી છોકરીઓની. છોકરી છે ને અસલ એની મા ઉપર ઉતરી. ઓ મેડમ, બહુ આરામ કરી લીધો. આ છેલ્લા 1 મહિનાથી તો આરામ જ આરામ કરો છો, તો હવે તો આરામ છોડો. તમે કોણ છો? સરસ. આ ઘરના બધા છે ને તમારા નાટકથી પ્રેરિત થઈને કદાચ કોઈ ફિલ્મ પણ બનાવશે. પણ મને બધી ખબર છે કે તું નાટક કરે છે અને તારા આ નાટક બધા છોડી દે. સારી નથી લાગતી. આ મારો ભાઈ, મારા ઘરના બધા લોકો છે ને તારી પાછળ ગાંડા થઈ ગયા છે. ધીમે બોલો, ધીમે. મને માથું દુખે છે અને ડૉક્ટર સાહેબે ના જ પાડી છે કે આ રૂમમાં કોઈને નહીં આવવાનું. તો તમને કોઈ આવવા દીધા અહીંયા? ઓહ બેન, આ ડૉક્ટરનું ઘર નથી કે ડૉક્ટરની હોસ્પિટલ નથી. આ મારા બાપનું ઘર છે ને મારા ભાઈનો રૂમ છે. કોઈને આવે દીધા તમને? હા, હોસ્પિટલ નથી. એ ગાંડી થઈ ગઈ છે તું? હા, અક્કલ બેર મારી ગઈ છે? તમે કોણ છો? તમે કોણ છો? મને કંઈ યાદ નથી આવતું. અરે મારા ભાઈને જેમ આવે એમ ઝટકી નાખે છે. અરે તમે જે હોય અત્યારે બહાર જાઓ, મારું માથું દુખે છે. ઓ હું કઈ ડૉક્ટર જે સાહેબ, આ જો ને કોઈક અંદર આવી ગયું છે. અરે ડૉક્ટરનું ઘર નથી આ, મારા પપ્પાનું ઘર છે. ખબર પડે છે? અરે શાંતિ રાખો. તમે કોણ છો? તમે કોણ છે તમે? કોણ છો તમે? હા, આવી ત્યારની એક જ કેસેટ વગાડે છે અને તે દિવસે હોસ્પિટલમાં મળવા આવે ત્યારે પણ કોણ છો? હું તારી નણંદ છું, બુદ્ધિની બળદ. ડૉક્ટર સાહેબ, બોલો. અહીંયા ડૉક્ટર સાહેબ. અહીંયા તમારા કાકાએ ડૉક્ટર મૂક્યા છે કે ડૉક્ટર આવશે? હા, ડૉક્ટર સાહેબ, ડૉક્ટર સાહેબ. અને આટલા જોરથી બોલતા માથું નથી દુખતું અને હું બોલું છું તો માથું દુખે છે. બેન, મોટી બેન, શું આ જોર જોરથી રાડું પાડે છે તું? કંઈ નહીં ભાઈ, આ તારી તકલીફ છે ને મારાથી જોવાતી નથી. અને આ રહ્યા ભાભીના નાટક. અરે ભાભી શાંત થઈ જાઓ, માથું દુખે છે મારું. જો શું એને રાડું પડાવે છે બેન તું પણ? અચ્છા, હું રાડું પડાવું છું અને એ જે કરી રહી છે એ બધું સારું કરી રહી છે. મને હોસ્પિટલ આ જવું હોસ્પિટલ જ છે, આ ડોક્ટરનું ઘર છે. છે. ના પડી કે આ હોસ્પિટલ અરે પણ તમે તું મારી વાત સાંભળ. ઓ તું તારા નાટક બંધ કર ને. કયો ને ધીમે બોલો, મારું માથું દુખે છે. મહેરબાની કરીને જાઓ તમે અહીંયાથી. મોટી બેન તું શાંતિ રાખની પણ તું પ્લીઝ. જાઓ અહીંયાથી હું શું તમે. કામ શાંત રાખું? હા, મને શાંત રહેવાનું કે છે? અરે આને તો બધાનું જીવવાનું હરામ કર્યું છે. હા, છેલ્લા 1 મહિનાથી બધાનું લોહી પી ગઈ છે. અને સાચું કહું ને ભાઈ, તો આની સેવા બેવા મૂકી દે ને, એના બાપના ઘર ભેગી કરને. જાઓ અહીંયાથી મારો. તું મોટી બેન શાંતિ રાખની. એની હાલત આવી છે ને તું પછી ઉપરથી રાડું પાડે છે. તું જા બહાર જા, બહાર જા થોડી વાર. મને બહાર જવાનું કહે છે ને, પણ યાદ રાખજે, હા નાટક કરી રહી છે ને એના નાટક એક દિવસ બધાને ખબર પડશે. મને મહેરબાની કરીને મને હોસ્પિટલ મૂકી હું કહું છું ગાંડાની હોસ્પિટલમાં મૂક્યા ગાંડીને. મારા નણંદ નથી. કોઈ નથી, નણંદ નથી. પેલા બાજુવાળા ગાંડા બેન છે, હોસ્પિટલમાં દાખલ કર્યા છે ને ઈ છે. એટલે એને કઈ ખબર નથી પડતી. તું આરામ કર, આરામ કર. આ ડોક્ટર સાહેબ આવે છે હમણાં. ડોક્ટર આવે છે. માથામાં દુખે છે. હા, હા. ઇન્જેક્શન મરાવવાનું. નહીં, હા હા હા. તો ઈ રેવા દે. હું બેઠો છું ને એટલે હું દબાવું છું વીર. હા 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 હા, હું આગો બેઠો છું. હા હા, આવે ડોક્ટર આવે છે હમણાં. ડોક્ટર આવે છે. હો, મોટી બેનને પણ કાંઈ ભાન નથી પડતી. આવી હાલત છે ને પછી.
ભાભી ડરો નહીં, હું છું. કેવું છે હવે તમને? દુખે છે મને હોસ્પિટલ જવું છે. અરે મને અહીંયા નથી રહેવું. અરે ભાભી આ ભાભી અરે બેન અરે, મેડમ આ હોસ્પિટલ જ છે એમ જ સમજી લો તમે. અને ડૉક્ટર અહીંયા તમારી સારવાર કરશે ને તો મેડમ તમે જલ્દી સાજા થઈ જશો. પણ મને માથામાં બહુ જ દુખાવો થાય છે. તમે ટેબ્લેટ લીધી? એટલે દુખાવાની ટેબ્લેટ આપી દે ને એને. હા, હું ટેબ્લેટ આપું છું હો તમને, એટલે તમને આરામ થઈ જશે. ના, ટેબ્લેટ પેલા ડૉક્ટર સાહેબના ભાઈ છે ને, હા, એમણે મને આપી છે. પણ એક ગાંડા બેન આવ્યા હતા અહીંયા, જોર જોરથી બોલતા હતા. અરે એ તો આ અમારા પાડોશીમાં રહે ને એને આ દરવાજો ખુલ્લો રહી ગયો, બાકી એને રૂમમાં પૂરીને જ રાખીએ છીએ. બહુ માથું દુખાડી દીધું. કંઈ નહીં બધું સાજું થઈ જશે. હવે આજ પછી મેડમ તમારી રૂમમાં કોઈ પણ નહીં આવે. બસ. તમે ડૉક્ટરના ભાઈ છો? હા, હું પણ અહીં જ નાના મોટી નોકરી કરું છું. તમે અહીંયાના સિસ્ટર હશો ને? હા, હું સિસ્ટર છું. જુઓ, હવે એ ગાંડા બેન અહીંયા ના આવે ને એનું ધ્યાન રાખજો, કારણ કે બહુ જોર જોરથી બોલતા હતા. હા. મારું માથું દુખાડી દીધું છે એણે. એવું કંઈ નહીં થશે, તમે ટેન્શન નહીં લો. પણ હું એમ કહું છું કે તમને કશું યાદ નથી આવતું? મને હોસ્પિટલ સિવાય કશું જ યાદ નથી, કારણ કે જ્યારે મારી આંખ ખુલીને ત્યારે હું હોસ્પિટલમાં હતી. એ આગળ શું બન્યું શું નહીં કંઈ જ યાદ નથી આવતું. અરે મેડમ તમે ચિંતા ના કરો, અમારા સાહેબ છે ને એ બધાને જલ્દી સાજા કરીને જ ઘરે મોકલે છે હો. અને તમારે ચિંતા કરવાની કોઈ જરૂરત નથી. તમે શાંતિથી રહો અને દવા લો અને ફટાફટ સારા થઈ જાઓ. જો આ હોસ્પિટલમાં છે ને તમે બંને સારા છો. મને થોડી ભૂખ લાગી છે, થોડા દાળ ભાત મળશે? હા, બધું મળશે, તમે જરાય ચિંતા નહીં કરો. અને મારી વાત સાંભળો, તમને જ્યારે પણ એવું લાગે ને કે થોડું મને કંઈક યાદ આવે છે તો અમને કહેજો. હા. તો એનાથી શું થશે કે તમને તમારા ફેમિલીવાળા સાથે અમે મળાવી શકીએ. કોન્ટેક કરાવી શકીએ. તમે કયો કંઈ કે એના કંઈ કોન્ટેક નંબર આપો તો અમે એને બોલાવીએ ને. ભાઈ થોડું પાણી લેતા આવો ને. હા, તું અહીંયા બેસ, હું લઈને આવું છું. સિસ્ટર, મને યાદ નહીં આવે તો આ લોકો મને ક્યાંય મૂકી આવશે તો નહીં ને? ના, એવું જરાય નહીં થાય. આને તમે છે ને તમારું જ ઘર સમજો, અને મને તમારી નાની બેન. હા, મારી બેન. પણ ખબર નહીં અંદર મારો બહુ જીવ મૂંઝાય છે. મને ખબર નથી પડતી કે મારી સાથે શું થઈ રહ્યું છે. એમાં છે ને આ બધી તમારી ટેબ્લેટ્સ ચાલે છે ને એટલે થોડું એવું મૂંઝવણ થાય. તમે જરાય ચિંતા નહીં કરો, ધીમે બધું સારું થઈ જશે. ઠીક છે, પણ તમે થોડી વાર અહીંયા આવતા રહેજો અને મારા રૂમનો દરવાજો છે ને એ બંધ કરી દેજો. અને બને ને ત્યાં સુધી ડૉક્ટર સાહેબના ભાઈ, તમે અને એક આ ભાઈ અને એક દાદા કાઉન્ટર ઉપર બેસે છે ને, દાદા ચશ્માવાળા. હા, બસ આટલા સાથે જ મારે બોલવું છે. ગાંડા બેનની બહુ બીક લાગે છે મને. તમે જરાય ચિંતા નહીં કરો, એ બેન હવે નહીં આવે. અને તમે છે ને અહીંયા શાંતિથી આરામ કરો અને બને ને એટલું તમારા પાસ્ટ વિશે વિચારવાની કોશિશ કરજો. હા. અને લો, તમે આ પાણી પી લો. આભાર. અરે આભાર શું હોય બેન, આ તો અમારી ફરજ કહેવાય હો. અને તમને જો ભૂખ લાગી હોય ને તો એ અમને કહી દેવાનું. આ છે ને ઘરેથી બહુ સારી રસોઈ બનાવે છે, એ તમારા માટે સ્પેશિયલ લઈ આવશે. દાળ ભાત ખાવા છે અને થોડા દાળ ભાત મળશે ને? હા, હું હમણાં જ દાળ ભાત મોકલાવું છું. તમે એટલી વાર રેસ્ટ કરો. દરવાજો બંધ કરી દેજો, પેલા ગાંડા બેન ના. નહીં આવે. તમે આરામ કરો, હું હમણાં જ દાળ ભાત મોકલાવું છું. ધર્મેશ બેટા,
હા પપ્પા. જો બેટા, ઉપાધિ કરવાથી કાંઈ નહીં મળે, બરાબર? પ્રયત્ન કરવા પડશે. ને જો આ ડૉક્ટરથી સારું ન થઈ શકે એમ હોય ને તો આપણે કોઈ સારા સર્જન હોય આના સ્પેશિયલ, મુંબઈ જા, દિલ્હી જા, અરે એવું લાગે તો વિદેશ કંઈક આપણે બંદોબસ્ત કરીએ. પણ પપ્પા, આ જેને આપણે બતાવ્યું છે એ આપણા સુરત શહેરના સારામાં સારા ડૉક્ટર છે. એ પણ ખુદ વિદેશમાં જાય છે. એવા કોઈ ક્રિટિકલ કેસ હોય તો એવા ડૉક્ટરને આપણે બતાવ્યું છે. તો એ લોકોનું એવું કહેવું છે કે જો તમારે પૈસા બગાડવા હોય તો તમે બધા જઈ શકો છો, પણ હું જે કહું છું એ જ બીજા ડૉક્ટરો પણ કહેવાના છે, એટલે તમે ખોટા પૈસા ન બગાડો એ જ સારું છે. અને પપ્પા, આ ડૉક્ટરનું નામ પણ એટલું બધું સારું છે કે મને 5 થી 7 જગ્યાએથી આના જ રેફરન્સ મળ્યા છે કે આ ડૉક્ટરને, એને જ આપણે બતાવ્યું છે. અને એણે કીધું છે કે ધીરજ રાખો અને આ દવા ચાલુ રાખજો. બની શકે ત્યાં સુધીમાં યાદદાસ્ત શક્તિ પાછી આવી જાય તો 2 મહિનામાં પણ આવી જાય, ને ન આવે તો 5 વર્ષે પણ ન આવે. આવી પરિસ્થિતિ છે હવે તો. શું કરવું કાંઈ સમજ નથી પડતી. અને પપ્પા, મને હું રાધી પાસે જાઉં તો મને પણ ઓળખતી નથી. મને પણ પૂછે છે કે ભાઈ તમે કોણ છો? અને એમાં બાકી હતું કે મોટી બેન એની સાથે આવી સ્થિતિમાં ઝઘડો કરે છે. બોલો, આમાં શું કરવું એ કાંઈ સમજાતું નથી. અક્કલ વગરની છે સાહેબ. આ મારી યારે હમણાં અડધી કલાક ધડ કરી. મને તો એમ થાય છે જો આ બહુ મગજમારી કરે ને તો એને હારા ભેગી કરી દેવી છે. ને બેટા, કંઈક તો રસ્તો કાઢવો જ પડશે આપણે. આમને કેટલા દિવસ ચલાવો? હા, સાચી વાત છે, પણ હવે ડૉક્ટરે એ જ કીધું કે બીજો કોઈ આનો અત્યારે હાલ પૂરતો ઈલાજ જ નથી કે હું તમને ઇન્જેક્શન એને આપી દઉં ને તરત યાદશક્તિ પાછી આવી જાય. એવી તો કોઈ પોઝિશન જ નથી. હવે એની દવા અને જે ટ્રીટમેન્ટ ચાલે છે એની ઉપર જ આપણે રાહ જોવી પડશે. બીજો કોઈ રસ્તો પણ નથી. તો શું કરશું? બાપુજી, મોટા ભાઈ, એક વાત કહું તમને. જ્યાં હું જોબ કરું છું ને ત્યાં અનિલ, એની વાઈફ બહુ જ બીમાર હતી. તો એણે માતાજીની માનતા કરી અને એને મેં પૂછ્યું એને મને કે આ નનસાડ પાસે એક ભોળાનાથનું મંદિર છે, તો ત્યાંની જે ભભૂતિ છે ને એ જો માથા ઉપર લગાવવામાં આવે ને તો કહે ને કે બધા જ રોગ મટી જાય છે. તો મારી એવી ઈચ્છા છે કે હું જઈને એ ભભૂતિ લઈ આવું અને ભાભી વચ્ચે પ્રાર્થના પણ કરું. મને ખબર છે કે ભાભી એવી સ્થિતિમાં નથી કે હું એને લઈ જઈ શકું, પણ હું તો જઈ શકું ને. બેટા રાજ, સારા સારા ડૉક્ટરો ઈલાજ નથી કરી શકતા તો ભભૂતિથી શું થશે? અરે કહેવાય છે ને કે દવા સાથે દુવા પણ લાગી જાય. અને એ બાને પણ મને જવા તો દ્યો. સાચી વાત છે તારી. હા પપ્પા, રાજની ઈચ્છા છે તો એની ઈચ્છા આપણે પૂરી કરીએ ને આમાં કાંઈ નુકસાની તો છે નહીં. ના, તારી શ્રદ્ધા છે, તારો ભગવાન ઉપર વિશ્વાસ છે, એટલે જ્યાં ચોક્કસથી ભાઈ તું જઈ આવ અને અમારા બધા વતી તું ભગવાનને પ્રાર્થના કરજે કે તારી ભાભી જલ્દીથી જલ્દી સાજી થઈ જાય. હા ધર્મેશ, પેલું કહેવાય છે ને કે દવા સાથે દુવાની પણ જરૂર પડે. તને શ્રદ્ધા છે ને તો જઈ આવ બેટા. હા બાપુજી, કહે છે ને કે જ્યાં દેર હોય ને ત્યાં અંધેર હોય, અને જ્યાં અંધેર હોય ને ત્યાં દેર હોય. એટલે ભગવાન આપણી સમૂહ જરૂર જોશે અને મને વિશ્વાસ છે. હા ચા, તું જઈ આવ, તારી ઈચ્છા છે તો. અને એ જે ભભૂતિ કહે છે એ લઈને આવ, એટલે આપણે એને પીવરાવવાની હોય કે લગાડવાની હોય તો કરી નાખશું. જી ધર્મેશ, રાધી શું કરે છે અંદર? હમણાં જ દવા આપીને સુવરાવીને આવ્યો છું. અને
પપ્પા એની પાસે કોઈને જવા હું એને માથું દબાવતો હોય, એનો હાથ પકડ્યો તો મને કહે તમે મારાથી દૂર રહો, તમે ભાઈ કોણ છો, તમે કેમ મને પકડો છો? હવે એની સ્થિતિ જ એવી છે તો આપણે એને પણ શું કહેવું? તો એક કામ કરો, રાજ કહેતો હતો, રાજ ને ફાલ્ગુની અંદર ગયા ને તો એ લોકો અજાયણા બની ગયા હતા. તો રાજ એમ કહેતો હતો કે રાધી એમની સાથે વાતો કરતી હતી. હા, જો તું ગુસ્સે નહીં થતો, બરાબર? અરે ના પપ્પા, કે એની અત્યારે પરિસ્થિતિ એવી છે એટલે કદાચ તને એ ગમે તેમ બોલે, ને જો તારાથી ન મને ને તો રાજ અને ફાલ્ગુનીને મોકલજો. હા પપ્પા, એ તો સાચી વાત છે. હું એની ઉપર જરા પણ ગુસ્સો નથી કરતો, કેમ કે હું એની પરિસ્થિતિથી વાકેફ છું. એની શું પરિસ્થિતિથી અત્યારે ગુજરી રહી છે આપણે બધા જાણીએ છીએ. અને આવામાં ગુસ્સો કરીએ તો મોટી બેનમાનને આપણામાં ફરક શું રહેશે? ઠીક છે બેટા, હું ઈશ્વરને પ્રાર્થના કરીશ કે રાધે બહુ જલ્દી સાજી થઈ જાય. હા પપ્પા. ચાલ બેટા, મારી તબિયત સારી નથી તો હું થોડોક આરામ કરું. હા પપ્પા, અને વધારે ચિંતા નહીં કરતા, બધું સારાવાના થઈ જશે. અરે બેન, શું થયું? બધું યાદ કરવાની કોશિશ કરું છું પણ કંઈ યાદ નથી આવતું. ચિંતા નહીં કરો, તમે હાલા ચાલો, તમને બધું યાદ આવી જશે ધીમે ધીમે. કેટલો સમય જતો રહ્યો એ વિચારું છું કે હવે આમ કેટલા દિવસ હું આ હોસ્પિટલમાં રહીશ. મને હવે ત્યાં જ્યાં દાખલ કરી હતી ને એ હોસ્પિટલે જવું છે. એ ડૉક્ટરને પૂછવું છે કે આગળ પાછળ મને કોઈ લેવા મૂકવા આવ્યું હોય કે કંઈ યાદ આવતું હોય તો મારે હવે અહીંયાથી જવું છે બસ. જો એવું હોત ને તો ડૉક્ટર ત્યારે જ તમને કહી દેત કે તમારી સાથે આ આવ્યા હતા અને એમની સાથે મળાવી પણ દેત. તમને અહીંયા શું કામ લાવતે? એ વાત તો સાચી છે પણ મારું મન નથી લાગતું અહીંયા. હું યાદ કરવાની બહુ કોશિશ કરું છું બેન, પણ વધારે પડતો મગજ ઉપર લોડ આપું ને તો મને ચક્કર આવવા લાગે છે. તમે છે ને અત્યારે બહુ લોડ નહીં લો, સમય જતાં બધું સારું થઈ જશે અને તમને બધું યાદ પણ આવી જશે. અને ડૉક્ટર સાહેબની ટ્રીટમેન્ટ ચાલે જ છે ને, અને અમે કહ્યું હતું ને કે આ ડૉક્ટર સાહેબની ટ્રીટમેન્ટ એટલી સારી છે ને કે બધા અહીંયાથી સારા થઈને જ જાય છે. તો સારું બેન, હું ક્યાંથી આવું છું, કોની દીકરી શું છું મને કંઈ જ ખબર નથી. બસ મને આ યાદ આવી જાય ને એટલે ડૉક્ટરનો ખૂબ ખૂબ આભાર. કંઈ નહીં, સમય જતાં બધું સારું થઈ જશે. તમે અહીંયા શાંતિથી રહો અને કોઈ તકલીફ હોય ને તો અમને કહો, અમે છીએ ને તમારા. હા એ તો છે. શરૂમાં જ્યારે હું અહીંયા આવીને તો બીક લાગતી હતી મને, પણ હવે બધા મારા પોતાના હોય ને એવું લાગે છે. એ જ તો, એટલે તમારે અહીંયા શાંતિથી રહેવાનું છે. અને કેટલા દિવસ સુધી તમે આવી રીતે અપસેટ રહેશો? થોડું અમારી સાથે મિક્સઅપ થાઓ, ખુશ રહો તો શું થશે ખબર? કે તમે થોડું મારી સાથે અહીંયા કંઈક રસોડામાં આવશો કે બહાર બેસશો તો મે બી કંઈક થોડુંક યાદ આવવા લાગે તમને. બની શકે, પણ મારું મન નથી માનતું. જ્યારે મારું મન હા પાડશે ને ત્યારે હું જરૂરથી તમે કીધું ને એ પ્રમાણે કરીશ. કંઈ વાંધો નહીં, તમને જ્યારે ઠીક લાગે ને ત્યારે તમે મારી પાસે આવીને બેસો. અને પેલા દાદા પણ બહાર બેઠા હોય છે, કોઈક વાર એમની પાસે બેસો તો શું થશે કે તમારું પણ માઇન્ડ ફ્રેશ થશે. સાચી વાત છે. આ એકદમ એક ધારું આ રૂમમાં બેઠા રહીએ ને તો મૂંઝવણ જેવું થાય છે. અને બીજી વાત કે મને આ લોકો હવે બાટલા કેમ નથી ચડાવતા? હા, કોઈ પણ જાતના ઇન્જેક્શન્સ નહીં, પણ ખાલી દવા જ આપે છે, કંઈ સમજ નથી પડતી. એમાં શું છે ને કે આમાં ટ્રીટમેન્ટમાં બોટલ ને એવું બધું નહીં હોય. બોટલ શેના માટે હોય કે કંઈક તમારામાં એનર્જી કે ગ્લુકોઝ લેવલ ઓછું થઈ ગયું હોય
તો એના માટે હોય. અને જ્યારે એક્સિડન્ટ થયું ત્યારે તો એ બધી ટ્રીટમેન્ટ થઈ જ ગઈ છે. હવે તો બસ તમને બધું યાદ આવી જાય ને એની જ વેઇટ કરીએ છે. તો આ ટ્રીટમેન્ટ માટે તમારી મેડિસિન તો ચાલુ જ છે. ઠીક છે, તમે બેસો, હું નાસ્તો બનાવી લઉં. આ વિચારોની દુનિયામાંથી બહાર આવો ને જરા. ઓળખાણ પડી? યાદ આવે છે? હા, ચહેરો ઓળખો છો? થોબડું જોયેલું લાગે જ તમને? હા, ઓળખું છું. હા, કોણ? મને ઓળખાણ પડી ગઈ છે તમારી. કોણ છું? તમે પેલા બાજુના રૂમવાળા ગાંડા બેન છો ને? હા, બધાએ જ મને કીધું છે કે ગાંડા છે, એ જેમ ફાવે એમ બોલી દેશે. એની વાતનું કંઈ ખોટું નહીં લગાડતી. જો બેન, મને શાંતિ લેવા દો. મારે તમારી સાથે કોઈ દુશ્મનાવટ નથી. હા, તો મારે પણ કોઈ દુશ્મનાવટ નથી. જાઓ અહીંયા. એક મિનિટ. હા, યાદદાસ્ત જતી રહી છે ને? કઈ કોણ છે, કયા વ્યક્તિ સાથે તમારો કયો સંબંધ છે એ કાંઈ જ ખબર નથી. હવે આમને આમ ઘરમાં ને ઘરમાં પડ્યા રહેશો તો યાદદાસ્ત તો નહીં આવે ને. હા, થોડા ડૉક્ટર સાહેબે કીધું છે કે તમે છે ને એ રૂમમાં આરામ કરજો અને આંખ બંધ કરીને વિચારો કરશો ને એટલે ક્યાંક ને ક્યાંક તમને કોઈક ને કોઈક વસ્તુ તો યાદ આવી જ જશે. ડૉક્ટર સાહેબે કહ્યું છે ને? ડૉક્ટરની તો જો તમે ગાંડા છો, તમે જાઓ અહીંયાથી. ના, હું ગાંડી નથી. હા, લોકોએ તમારા મગજમાં ઊંધું નાખી દીધું છે કે હું ગાંડી છું. અરે, હું તો તમારી યાદદાસ્ત પાછી આવે ને એવું કંઈક કરી રહી છું. શું કરશો તમે મારી યાદદાસ્ત પાછી લાવવા માટે? આ ઘરમાં ને ઘરમાં તો તમને કંટાળો આવતો હશે ને? કેટલાય દિવસથી ઘરમાં ને ઘરમાં જ પડ્યા છો ને? મને છે ને પેલી હોસ્પિટલથી ડૉક્ટર સાહેબના ભાઈ અહીંયા લઈ આવ્યા ને. હા, મને હોસ્પિટલ પાછું જવું છે. જવું છે ને? હા. તો હું શું કહું, પહેલાં એક કામ કરો. આપણા આ સોસાયટી છે, સોસાયટી આ આ ઘરની. તો દવાખાનું છે ને. હા, દવાખાનું છે. અહીંયાથી આમ જમણે જશો ને એટલે સીધા બહાર નીકળશો ને તો એક મોટો ગેટ આવશે. ત્યાં બાજુમાં છે ને બાબુ કાકાની દુકાન છે, કરિયાણાવાળાની. એને ત્યાં જવાનું અને દૂધ લઈ આવવાનું. શું? દૂધ. ત્યાં આ જે ઘરમાં તમે રહો છો ને એ ઘરના હોસ્પિટલ છે, ઘર નથી. આ જે હોસ્પિટલમાં રહો છો ને એ હોસ્પિટલવાળાનું ત્યાં ખાતું ચાલે છે. એટલે કે તમે કોઈ પણ સામાન લઈ આવશો ને તો ડાયરીમાં લખી દેશે. સમજ્યા? પણ મને તો ડૉક્ટર સાહેબે ઘરની બહાર જવાની ના પાડી છે. એ તો ડૉક્ટર તો બધું કે આપણે ઘરની બહાર નહીં જવાનું, ઘરમાં જ રહેવાનું. પણ આપણે જોવાનું, ઘરની બહાર જવાનું, ફરવાનું હરવાનું, તો આપણી યાદદાસ્ત પાછી આવે કે નહીં? હે, સાચું કે નહીં? હા, તમારી યાદદાસ્ત પાછી ન આવે ને એટલે આ લોકો ઘરની બહાર નથી જવા દેતા. તમારી કરોડોની સંપત્તિ છે એ આ બધા ડૉક્ટરો ભેગા મળી હડપી લેવા માંગે છે. એટલે તમને આ હોસ્પિટલની બહાર નથી જવા દેતા. તમને ગાંડા કરી નાખ્યા છે. ગાંડા કરવા માટે એ લોકોએ બહુ મોટું ષડયંત્ર રચ્યું છે. ખરેખર તમે ગાંડા નથી ને? હું ક્યાં ગાંડી છું? જો દેખાય છે? હા, હું નથી ગાંડી. આ જે લોકો તમને બધું કહી રહ્યા છે ને એ બધા ગાંડા છે. તો મારે ક્યાં જવાનું છે? અહીંયાથી બહાર જવાનું. મોટો ગેટ આવશે, એની બહાર નીકળશો ને એટલી બાબુ કાકાની દુકાન આવશે. તમે એને નથી ઓળખતા પણ બાબુ કાકા તમને સારી રીતે ઓળખે છે. મને શું કામ ઓળખે છે? હા, તમે આ હોસ્પિટલમાં છો કે નહીં? હા, એટલે આ હોસ્પિટલના બધા વ્યક્તિને ઓળખે છે. દુખાવો થાય છે? અરે ના, હમણાંથી મને ડૉક્ટરે ઇન્જેક્શન્સ નથી આપ્યું, બોટલ નથી ચડાવી, એટલે ખબર નહીં દુખ્યા કરે છે. ક્યાં? માથામાં. એ તો દુખશે.
થોડા દિવસ માથામાં દુખશે પણ પછી સારું થઈ જશે. સાંભળો ને, હું અહીંયાથી બહાર નીકળીશ તો ડૉક્ટર સાહેબ મને કંઈ કહેશે નહીં ને? ના ના, ડૉક્ટર સાહેબ શું કામ કે આ ઘરની બહાર નીકળશો ને તો તમારી યાદદાસ્ત પાછી આવી જશે. આ કરોડોની સંપત્તિ જે આ બધા હડપવા માંગે છે ને એ હડપી નહીં શકે. જુઓ સાંભળો, તમે છે ને અહીંયા ડૉક્ટર સાહેબને ને એ બધાને સાચો. હું છાના પગે અહીંયાથી બહાર જતી રહું છું. દૂધ લેતા આવજો દૂધ? બાબુ કાકાની દુકાનથી. હા, મોટો ગેટ. મોટો ગેટ. જાઓ જાઓ જાઓ, જલ્દી જાઓ. ડૉક્ટર સાહેબ કંઈ કહેશે નહીં ને? કોઈ કાંઈ નહીં કે જાઓ. જાઓ જાઓ જાઓ. બાબુ કાકાની. બાબુ કાકાની દુકાન. બાબુ કાકાની દુકાન. દૂધ દૂધ દૂધ. બાબુ કાકાની દુકાન. માય ફૂટ. ઘરની બહાર નીકળી જાય તો સારું. આ જશે ને તો જ ઘરમાં શાંતિ થશે. પછી જતાં જતાં ચા પી ગઈ. જરાય શરમ નથી. દવા આપવાની છે, દવા આપી દઉં. અરે રાધી નથી. પપ્પા, રાધી નથી. ક્યાં ગઈ છે? રાધે રૂમમાં નથી? ના ના, રૂમમાં નથી એના. હું તો અંદર ગયો જ નથી. હું તો આવીને હમણાં બેઠો અહીંયા. રાજ, રાજ, હા મોટા ભાઈ. તારા ભાભી ક્યાં છે? રૂમમાં નથી. ભાભી? અરે તું ચા દેવા ગઈ હતી ને? હા, પણ એ તો ત્યાં બેસીને ચા પીતા હતા. પછી હું કિચનમાં નાસ્તો બનાવવા ગઈ. આ રીચાને કદાચ ખબર હશે. હા, મોટી બેન, મોટી બેન. શું છે આ આ સાની બધી બૂમાબૂમ છે? અરે ક્યાં છે? રાધી નથી એના રૂમમાં, ઘરમાં કશે નથી. ક્યાં છે રાધી? મને શું ખબર ક્યાં છે? અરે ભગવાન, મોટા ભાઈ તમે ચિંતા ના કરો. શું અરે ચિંતા? એમાં આટલી બધી ચિંતા કરવાની ક્યાં જરૂર છે? ભલે ને જ્યાં ગઈ હોય ત્યાં જશે. એમાં શું એટલી બધી ઉપાધિ કરત તું? પાપા તમે અરે પણ તું એને કઈ ભાન બાન છે કે નહીં? એ બિચારી એને કઈ યાદ જ નથી. એને ક્યાં વહી ગઈ તને ભાન નથી? અરે જ્યાં ગઈ હશે ત્યાં. એનાથી મારે શું લેવા દેવા? અહીંયા બેઠી બેઠી ચા પીતી હતી. પછી મને શું ખબર ક્યાં ગઈ ને ક્યાં નહીં? તે જોઈ હતી ને એને ચા પીતી હતી એ ગાંડીમાં જોવાનું શું છે? તો તું ક્યાં હતી? પણ એક મિનિટ પપ્પા. આ બધી લત મૂકો. પહેલા આપણે છે ને તો શોધીએ ભાભીને. હા તું એક કામ આટલામાં કર. જશે. તું આજુબાજુ વાળા ઘરે ફટાફટ જોઈ નાખ. અમે બે હા પૂછવા જઈએ. હું ઓલા બાજુવાળા ત્યાં જાઉં છું. હાલ ધર્મેશ બેટા ચિંતા કરમાં. તમે હા. તમે હા. જાઓ. મોટી બેન જોઈ ઘરે આવે ને એટલે લાવ, ફટાફટ મને આગળ, ફોન આગળ. કરજે. હું જાઉં છું બહાર. આ દરવાજો લોક થઈ ગયો લાગે છે. આ લોક? આખું ઘર ગાંડું થયું છે. આખું ઘર. હવે મળવાની હશે તો મળશે. આટલા બધા ગાંગા વાંગા શું થાવ છો? મળવી જ ના જોઈએ. આ ઘરમાં એ પાછી જ ના આવી જોઈએ. હા, પણ ઘરની પનોતી ઘરની બહાર ગઈ છે ને તો બહાર જ રહેવી જોઈએ. રસિકભાઈ, તમે મારા ભાભીને જોયા? રાધા ભાભીને? આપણે રાધા ભાભીને જોયા તમે? ક્યાં ગયા હશે? ચલો આપણે આગળ જઈએ. આપણે અહીંયા પૂછ્યું. બેટા, તે રાધા આંટીને જોયા આપણા ઘરના? તે અહીંયાથી કશે જતા નથી જોયા? ક્યાં ગયા હશે આ રાધી અહીંયા ભાભી? કોઈને જ કઈ ખબર નથી. આપણે આગળ જઈએ ચાલો. લવજી કાકા, મારા ઘરનાને જોયા તમે? ના, મેં અહીંયા કોઈ જોયા નથી. મેં તો તમે અહીંયા જ બેઠા છો અહીંયા ક્યારે? જ બેઠો છું ક્યારનો. અરે યાર, અહીંથી ક્યાંય નીકળ્યા જ નથી. કદાચ તમને જો કંઈ મળે ને દેખાય તો મને સેજ ફોન કરી દેજો. બહુ સારું, કઈ દે. હા હા સારું. ક્યાંય ખબર નથી પડતી આ રાધા ભાભી ગયા ક્યાં? આપણે છે ને ઘરે બાપુજીને જ વાત કરીએ. કોણ જાણે ક્યાં ગયા હશે? અરે પપ્પા, કેટલી વાર કહું, જ્યાં ગયા હશે ત્યાં જવા દો ને. હવે આની પાછળ કંઈ ગાંડા થોડી થવાય. શાંતિથી આરામ કરાય. તું ચૂપ કર. અમને અમારું કામ કરવા દે. ચૂપ ચૂપ કે એમને અમારું કામ કરવા દે. મારે શું ત્યારે કરો. હા રાજ બેટા બાપુજી. તમે ગયા હતા? હા, અમે આ શેરીના બધા નાકા અને આ ગલી નાળા બધું જોઈ લીધું. ક્યાંય પત્તો નથી. અરે નહીં મળે. ગાંડી કસે ચાલતી ચાલતી જતી રહી હશે. યાદદાસ્ત તો ગતી રહી છે. ઘરમાં કોઈને ઓળખતી નથી. અરે જઈ ગઈ તો ગઈ. એની માટે શું કામ આટલી બધી ઊંચાપત કરો છો?
અરે મોટા બેન આમ કેમ બોલો છો? હા મોટા બેન. અરે બોલવા દ્યો ને એને. આ ધર્મેશ કી બાજુ ગયો ગોતવા? એ અમે આ બાજુ શેરીમાં ગયા હતા, એ બાર રોડ પર ગયા. મારા ખ્યાલથી અડધી પોણી કલાક એટલે બહુ દૂર તો નહીં ગઈ હોય, અને એને પાછી કંઈ ખબર નથી રસ્તાની, એટલે મારા ખ્યાલથી કોઈના ઘરમાં તપાસ કરી તમે? હા, અમે અહીંયા મોહલ્લામાં બધાના જ ઘરમાં તપાસ કરી, પણ પપ્પા મને તો એવો પણ ડર લાગે છે કે કોઈ ગમે તેવા લોકો. ના એવું કંઈ નહીં થાય. શુભ બોલ. બસ બસ બસ, આ તમારા વિચારોથી શું થવાનું? હા, એ જતી રહી છે. આ ઘર એના માટે હોસ્પિટલ હતું, બીજા બધા એના માટે ડૉક્ટર હતા. અરે કોઈને ઓળખતી તો નહોતી. આટલા દિવસોથી તમે એને હું આમ છું તેમ છું બધા એકબીજાનું નામ આપીને એને સમજાવતા હતા, તો એ બુદ્ધિની બળદને 1% પણ અક્કલ આવી નહીં. મારી માં હવે ચૂપ થા તો હારું, હવે શાંતિ લેવા દે. અરે તમે કેવા બાપ છો? હા, પોતાની દીકરીનું નથી લાગતું ને વહુનું એટલું લાગે છે. બાપુજી સાચું કહું ને, ધર્મેશ બેટા હવે પાછું નાટક ચાલુ. રાજીનો પતો? પપ્પા, આખી સોસાયટી, આજુબાજુના બધા એરિયા, કે એક ગલી ખાતામાં બધે જઈ આવ્યો, નહીં મળીને. અરે ભૂલી જા ને. અને આટલો બધો શું એની પાછળ ગાંડો થયો છે? યાદ શક્તિ તો જતી રહી છે. બોલવા દઈશ, એને બોલવા દે પેલા. શાંતિ રાખ. હા બેટા. હા, હું આપણા શેરીના નાકા ઉપર પેલું રિક્ષા સ્ટેન્ડ છે ને, ત્યાં આગળ ઓલો રિક્ષાવાળા આપણા બે ઓળખીતા છે, સ્કૂલ રિક્ષાવાળા, એને પૂછ્યું તો એણે કીધું કે કોઈ ગાડીવાળો 4 વ્હીલવાળો આવ્યો હતો અને એની ગાડીમાં બેસીને જતી રહીને. આજ કહું છું, એના નખરા હતા, કોઈની સાથે લફરું હશે, સમજ્યા? એટલે ભાગી ગઈ. આ યાદદાસ્ત જવાનું નાટક કર્યું. કેમ કે યાદદાસ્ત જતી રહી છે, એને તો ભાન જ નથી રહ્યું ને કોઈની સાથે ભાગી જશે. હવે તમે મને કહો, હું સાચી કે એ સાચી? અરે કહું છું, નાટકબાજ છે તારી બૈરી, 1 નંબરની નાટકબાજ છે. તારી બૈરીને તું આટલો બધો પ્રેમ કરે છે, એને યાદ અપાવવા માટે તે શું નહીં કર્યું પહેલાં, તે છતાંય એને યાદ આવી નહીં આવ્યું ને? હું કહું છું, એ છે જ ડ્રામેબાજ. પણ બેન, કદાચ એવું પણ બન્યું હોય કે એને મગજમાં એક જ વાત હાલતી હતી, હોસ્પિટલ જવું છે, તો ગાડીવાળાને કદાચ કીધું હશે અને ગાડીવાળાએ માનવતાના નાતે એને ગાડીમાં બેસાડીને હોસ્પિટલ લઈ ગઈ હોય કદાચ. બસ ભાઈ બસ. જો પહેલાં એ સારી હતી ને ત્યાં સુધી હું સારું વર્તન કરતી હતી ને, અને એનો એક્સિડન્ટ થયો ત્યાં સુધી મેં સારું બિહેવિયર જ કર્યું ને. હવે ત્યાર પછી 1 મહિનો તે હોસ્પિટલમાં એને રાખી, ત્યાં એની તે સેવા કરી, છતાં એને કંઈ યાદ આવ્યું નહીં. એટલે આ બધા ડ્રામા હતા, નાટક હતા. અરે એને ભાગવું હશે કોઈ બીજા જોડે, એટલા માટે જ તો એને તારી સાથે આવું કર્યું કે યાદદાસ્ત જતી રહી છે. હવે હું કોઈની સાથે ભાગી પણ જાઉં ને તો ઘરના લોકો મને ગોતવા નહીં આવે, એને આવશે તો હું મળીશ નહીં, અને કદાચ પકડાઈ પણ જશે ને તો કહી દેશે કે આ ભાઈ તો મને લઈને આવ્યા હતા, મને તો નહોતી ખબર, હું હોસ્પિટલમાં છું. બસ મોટી બેન, તું શું બોલે છે એનું તને ભાન છે? અત્યાર સુધી એ સારી હતી ત્યારે તો આગળ પાછળ ભાભી કરીને ફરતી હતી, અને અત્યારે એની આવી પોઝિશન છે, આ પરિસ્થિતિ છે, તો એને ગેરમર્દ સાથે જોડી દેતા તને જરા પણ શરમ ના આવી? ના, નથી આવતી મને શરમ. અમારી રાધીઓ આવી છે જ નહીં. વાહ પપ્પા વાહ. એક કામ કરો ને, રાધી વહુના નામનું છે ને નાનકડું ઘરમાં મંદિર બનાવો, એનો ફોટો મૂકો અને રોજ એની પૂજા કરો. રાધી વહુ એવી છે જ નહીં. એ બધું તારે કહેવાની કઈ જરૂર નથી. નહીંતર શું કરી લઈશ? તારે કહેવાની જરૂર નથી વાળા. મોટી બેન, તું કેવી છે અને ક્યાં હદ સુધી તું જઈ શકે છે ને, તારું ચરિત્ર કેવું છે ને, એ તે બધું આ બોલીને સાબિત કરી દીધું છે. ઓ ભાઈ, મારા ચરિત્ર પર તો જતો જ નહીં. પહેલા તારે બાયડીને ગોત, મને શીખવાડવા નીકળ્યો. મારે મારી બાયડીને ગોતવા જવાની કઈ જરૂર નથી. રાધી, રાધી આવી ગઈ લે. હા, કઈ હોસ્પિટલમાં જઈને આવી? અરે હા તો હોસ્પિટલ છે ને, મને દૂધ લેવા માટે મોકલી હતી, પણ બાબુ કાકાની દુકાન ક્યાં છે એ મને મળી જ નહીં.
એટલે પાછું ઘર ગોતતા ગોતતા ઓ વાહ, અત્યાર સુધી તો તને કઈ વાત યાદ નહોતી રહેતી. અને આ બાબુ કાકાની દુકાન, દૂધ લેવા મોકલી હતી, આ બધી વાત કેવી રીતે યાદ રહી ગઈ? મોટી બેન, આ રાધીને બાબુ કાકાની દુકાને દૂધ લેવા તે મોકલી હતી? ના ના ના, મેં નથી મોકલી. એ ગઈ, એ તો બાબુ કાકાનું નામ લીધું ને દૂધનું નામ લીધું એટલે મેં કહ્યું કે દૂધ બાબુ કાકા બાબુ બસ કરો હવે તમારા બધા નાટક. તમને શું લાગે છે હા કે તમે જે કરી રહ્યા છો એની અહીંયા કોઈને જાણ નથી? ધર્મેશ અને હું હા નાટક જ કરતા હતા તમારી અસલિયત બહાર લાવવા માટે. મારી અસલિયત બહાર લાવવા? હા મોટી બેન, તારા જે આ દેખાડવાના અને ચાવવાના જે અલગ અલગ છે ને એની જાણ રાધીને ઘણા ટાઈમ પહેલા થઈ ગઈ હતી. અને આ વિશે રાધીએ મને કીધું, પણ હું તો તારા મારી લાડકી બેનના પ્રેમમાં એટલો ગાંડો હતો કે મારી બેન આવું કરે છે ને, રાધી સાથે તો હું ઝઘડો કર્યો. ત્યારે રાધીએ મને કીધું કે હું તમને સાબિત કરીને બતાવીશ કે તમારી બેનના દેખાડવાના અને ચાવવાના બે અલગ અલગ છે. પપ્પા માફ કરજો, આ ઘરની મોટી બહુ થઈને મારે આવું નાટક કરવું પડ્યું, પણ તમારી આ ખાડે જે દીકરીના પાટા હતા ને એ મારે દૂર કરવા હતા. હા વ્યક્તિ બીજી કોઈ નહીં, પણ તમારા લોકોની બધી જ સંપત્તિ હડપી જવા માંગે છે. આ એ વ્યક્તિ છે. પોતાના ભાઈઓનો વિચાર નથી કર્યો, પણ પોતાના પતિનો વિચાર કરીને આ બધી જ સંપત્તિ એમના નામે કરી લેવાનો વિચાર છે. જો કદાચ હું ખોટું ન બોલતી હોય તો, અને તમે કોઈ પણ વ્યક્તિની સાથે ફોનમાં વાત કરતા હતા એનું રેકોર્ડિંગ મારી પાસે છે, કહેતા હોય તો સંભળાવો. હવે તમે જ સાચું બોલશો કે હું કઈ બોલું? એટલે આ બધું કારસ્તાનની રચનાર તું છે એમને? શું પપ્પા આટલા દિવસથી અમે તને ઘરમાં પાડી પોસી છે, એનો મતલબ જે થાળીમાં તું ખાય છે એમાં જ થૂકે છે. અરે તમે લોકો ભગવાનનો પાર માનો કે ખરેખર મારી યાદ શક્તિ નહોતી જતી રહી. કદાચ જતી રહી હોત અને મને આવી રીતે રસ્તે રજડતી કરી હોત તો આજે કદાચ હું તમારા લોકોની સામે ન હોત. આ વ્યક્તિ એટલી નીચ છે, આજે મારી નણંદ હોવા છતાં મારે આ શબ્દ બોલવો પડે છે. એણે પોતાના ભાઈનું ઘર ભંગાવવા માટે કોઈ વસ્તુ બાકી નથી રાખી. અને ખરેખર ભગવાન તો તમે લોકો છો કે મારી આવી અવસ્થામાં મારો દીકરો અને મારી બેન બનીને મારી સેવા કરી છે. ખરેખર તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. અરે ના રાધી ભાભી, આ તો અમારી ફરજ હતી. અમે નાના છીએ તો અમે કોઈ તમારા માટે ઉપકાર નથી કર્યો. હા તો અમે અમારી ફરજ નિભાવતા હતા ને પપ્પા. ખરેખર એક સસરા તરીકેની દરેક ફરજ તમે નિભાવી, પણ જ્યારે દીકરાની હો કોઈને ઓળખી ન શકે ને ત્યારે સસરાની ધીરજ તો ખોવાઈ જ જતી હોય છે. પણ તમે એક શ્રેષ્ઠ સસરા છો ને એવું તમે સાબિત કરી દીધું. પણ માફી હું એટલા માટે માંગુ છું કે હું તમારા બધા સાથે ખોટું બોલી, તમારા લોકોની લાગણી સાથે રમી, પણ આ સત્યને તમારી સામે લાવવું જરૂરી હતું એટલે મારે આ નાટક કરવું પડ્યું. રાધી બેટા, મને આને 8 થી 10 વખત આવું બધું કીધું છે, પણ મને વિશ્વાસ નહોતો આવતો. તમારે એમાં માફી માંગવાની કાંઈ જરૂર નથી. રાધીઓ, મને તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો. વિશ્વાસ આના ઉપર નહોતો. અને આમ સાંભળ, તું અત્યારે જ મારા ઘરમાંથી નીકળી જા. પણ પપ્પા નહીં, તારું સસરું છે ને એ જ તારું ઘર છે. ને આજ પછી ક્યારે આ ઘરમાં પગ નહીં મૂકતી. આજથી તારો બાપ તારા માટે મરી ગયો અને તું મારા માટે. નહીં, દીકરીને આવી રીતે તરસ છોડવી આવું તો ન સારું લાગે ને. પણ રાધી, આ દીકરીએ એની ફરજ પૂરી કરી નથી જોઈતું આપણે કઈ. એમને સંપત્તિની લાલચ છે ને, આપી દો. રાજભાઈ તમારા નામની સંપત્તિ છે, આપી દો. ધર્મેશ તમારા નામની સંપત્તિ છે, આપી દો. પપ્પા તમારા નામની સંપત્તિ છે, આપી દો. સંપત્તિ આપ્યા પછી વ્યવહાર તોડશો ને તો એ બાપ જેવો બીજો કોઈ બાપ નહીં હોય. એની માટે સંપત્તિ વધારે મહત્વની છે, પણ સંબંધ મહત્વના નથી. પણ એક વસ્તુ યાદ રાખજો બેન, સંપત્તિ કામ નહીં લાગે, સંબંધ કામ લાગશે. કાંઈ વાંધો નહીં રાધી બેટા, કાલે જ એના નામનું વેલ બનાવી દઉં છું. અને પછી આજ પછી મારે ને એને તો સંબંધ હાવ પૂરા. અને ભાભી, અમારે તો ભાઈ ભાભી જોઈએ છીએ અને પપ્પા જોઈએ છીએ. મોટી બેન,
તમને સંપત્તિ જોઈએ છે ને, લઈ જાઓ, અમારે નથી જોઈતી. જોયું ને બેન, તું જે સંપત્તિ માટે આવા કાવતરા કરતી હતી ને, મેં ખુશી ખુશી સંપત્તિ અમે તને આપી છે. જા, તને સંપત્તિથી સુખ, શાંતિ અને મોજ શોખ મળતા હોય ને તો તને મુબારક છે. આ પરિવારની ખુશી ન જોતી હોય ને અને આ સુખ શાંતિ જોતી હોય તો તું લઈ શકે છે. પણ એક વાત યાદ રાખજે કે આ સુખ શાંતિ, આ મોજ શોખ માટે તું જે પરિવારને છોડવા જઈ રહી છે ને, એ પરિવાર સાથે તારો આજ પછી કોઈ સંબંધ નહીં રહે. ના, નથી જોઈતી મારે સંપત્તિ. હા, થોડા સમય માટે આંધળી થઈ ગઈ હતી. એમ હતું કે આ પપ્પાની મિલકતમાંથી બધું મને મળવું જોઈએ, એટલે કે હું એમની દીકરી છું, એટલે તમને લોકોને 25% ને મને 50% મળવા જોઈએ. પણ ભૂલી ગઈ હતી કે સંપત્તિ સંબંધોથી મોટી નથી. હું સંબંધોને રૂપિયે તોલવા ગઈ પણ હારી ગઈ. મારી ભૂલ માફીને લાયક નથી. પપ્પા, તમે એકદમ સાચું કહ્યું. તું અત્યારે ઘરની બહાર નીકળી જા, કાલ તારા નામનું વિલ થઈ જશે. ના પપ્પા, મને સંપત્તિ નથી જોઈતી. જે દિવસે તમે મને માફ કરશો ને એ દિવસે આ ઘરમાં પગ મૂકીશ, એ સિવાય નહીં મૂકું.